CO2 નું વહન કાલે જે જોયું હતું એના કરતા ટોટલી ઉલટું થશે. કાલ કરતા ઉલટું એટલે શું? તો કાલે શરૂ કરેલું વાયુકોષ્ઠમાંથી, રાઈટ, વાયુકોષ્ઠમાંથી સ્ટાર્ટ કરેલું અને ત્યાર પછી અંગમાં એન્ડ કરેલું. આ પ્રક્રિયા અંગમાં ફિનિશ કરેલી. O2 આવતું હતું, O2 જતું હતું. બીજું, O2 આવતું હતું કેમ? તો એની સાંદ્રતા વધુ હતી, આરબીસી સાથે જોડાતું હતું. ત્યાર પછી આમ કાં તો આમ આરબીસી માંથી O2 જતું હતું કેમ કે અહીંયા PO2 ઓછા હતા, અહીંયા PO2 વધારે હતા, જતા હતા. સિમ્પલ મિકેનિઝમ. O2 પરથી CO2 ઊંધું, બરાબર. H પ્લસ સોનાલી ઊંધું, ટેમ્પરેચર પણ ઊંધું. આ વધારે તો પેલી ત્રણ બાબતો ઓછી. અહીંયા PO2 ઓછું તો પેલી ત્રણ બાબત વધારે, જે આજે ભણવાનું છે. હવે શું કે છે કે આરબીસી માં CO2 લાવવા માટે મૂત્રપિંડમાં PCO2 નું પ્રમાણ વધારે જોઈએ અને જે આરબીસી છે એની અંદર PCO2 કેવું જોઈએ? ઓછું, રાઈટ. જેના લીધે શું થતું હતું? તો CO2 આરબીસી સાથે આવતું હતું. યાદ કરો, આરબીસી સાથે આવતું હતું. આરબીસી માં પાણી હતું, પાણી સાથે જોડાતું હતું. CO2 વત્તા H2O, જેના લીધે બને છે H2CO3. આનું વિયોજન થાય તો મળે છે H પ્લસ HCO3 માઇનસ. બે ટુકડા પડશે, H પ્લસ HCO3 માઇનસ. હવે આગળ જઈએ ત્યારે શું થાય? તો આગળ જઈએ ત્યારે તમારે સમજવાનું છે કે આરબીસી છે, અહીંયા PCO2 નું પ્રમાણ કેવું છે? ઓછું છે. વાયુકોષ્ઠમાં ઓછું હોય, પેશીમાં કેવું હોય? વધારે. માટે પેશીમાંથી આરબીસી માં આવે. વાયુકોષ્ઠમાં ઓછું હોય માટે આ જે CO2 છે જે વધારે હતો, વધારે કેમ હતો? તો અહીંયાથી આવ્યો તો આ CO2 વાયુકોષ્ઠમાં આવી જશે. તમને તો PCO2 વધારે છે એવું ક્યાંથી ખબર પડે? બકા આ H2CO3 વધારે હોય, રાઈટ. બીજી આ એક બોટ છે, બીજી આવી બોટ કઈ છે તમને ખબર છે? કઈ બોટ છે બીજી આવી જે CO2 નું વહન કરે? KHCO3, NaHCO3. પણ આરબીસી માટે KHCO3 આવતી હતી. રુધિરરસ, કરિશ્મા સાંભળજો, રુધિરરસ માટે કોણ આવતું હતું? NaHCO3 આવતું હતું. આમ અલગ અલગ પ્રકારની બોટ હતી, રાઈટ. રુધિરરસ માટે NaHCO3 નામની બોટ, આરબીસી માટે KHCO3 નામની બોટ. બીજું, અહીંયા H2CO3 બન્યું આરબીસી માં, એટલે પૂરું? ના, યાદ કરો, અહીંયા O2 લાવવા માટે KHbO2 હતું, રાઈટ. ખબર પડી ને? આની અંદર KHbO2 હતું. પછી આ O2 ગયું માટે કોણ? K બાકી રહ્યું અને Hb છૂટું પડ્યું. આ KHCO3 માઇનસ સાથે જોડાઈ જાય. આમ KHCO3 નામની બોટ બનતી હતી. ટૂંકમાં અહીંયા PCO2 વધુ છે, એનો અર્થ કે આ KHCO3 નું પ્રમાણ વધુ છે, રાઈટ. સમજ પડી?
તો આ પ્રમાણે યાદ રાખવાનું છે. બીજું, કાલે આપણે જોયું હતું આ પ્રમાણે, ધારો કે અહીંયાથી રુધિર આવે છે, 100 ml રુધિર હોય, એમાં કેટલા ml CO2 નું વહન થાય? 4 ml CO2 નું વહન થાય. અને કેટલા ml O2 નું વહન થાય? તો 5 ml. આ યાદ રાખવાનું છે. બીજું કે આ મેં વાત કરી CO2 ના વહન કયા સ્વરૂપે? પોટેશિયમ બાયકાર્બોનેટ. રુધિર રસ હોય તો સોડિયમ બાયકાર્બોનેટ. આપણી તમારી ચોપડીમાં આ તો આપેલું જ છે, બસ પ્લસ આને બહુ શોર્ટકટમાં આપેલું છે, એટલા માટે મેં ડિટેલમાં કીધું. ત્રીજું કયા સ્વરૂપે હતું? યાદ કરો. ત્રીજું કયા સ્વરૂપે? કે આ CO2 PCO2 વધારે હોય, જે રુધિર રસમાં રહેલા પાણી સાથે જોડાય, જેના લીધે શું બનાવે છે? H2O પ્લસ CO2. તો શું બનાવે? H2CO3. શું બનાવે? H2CO3. યાદ કરો, આવું વહન ફક્ત 10% થયું હતું. યાદ આવ્યું? આ 10% જ આવું વહન થાય છે. કેમ? જો આ સ્વરૂપે વહન થાય, આ સ્વરૂપે વહન થાય તો જે રુધિરની pH છે એ 7.4 ની જગ્યાએ 4.5 થઈ જાય, એસિડિક થઈ જાય. હવે આ 3 બુકમાં આપ્યા નથી, તમારી બુકમાં આપેલી હોય એવી બાબત કઈ? તો સાંભળજો. અહીંયા તમારી બુકમાં આપેલું છે એ બાબત શું છે? તો આવું લખ્યું છે, જ્યારે અંગમાં PCO2 વધારે હોય છે ત્યારે આ CO2 એ રુધિરમાં આવે છે. આ CO2 રુધિરમાં આવે છે અને કોની સાથે જોડાય છે? તો કાર્બેમિનો હિમોગ્લોબિન. કાર્બેમિનો હિમોગ્લોબિન. કાર્બેમિનો હિમોગ્લોબિન સાથે જોડાય છે. એનો અર્થ શું? HB NH2 સાથે જોડાય છે. આપણે 2 દિવસ પહેલા ભણ્યા હતા, સોરી કાલે જ ભણ્યા હતા, લગભગ કાલે પરમ દિવસ ભણ્યા હતા. HbNH2 સ્વરૂપે જોડાય છે. ચલો, આ HbNH2 સાથે જોડાયું કોણ? CO2. રાઈટ? એનો અર્થ કે પ્લસ CO2. ચલો, હવે મારે અહીંયા શું લખાય? HbNH CO2. તો આના લીધે શું મળે છે? કાર્બેમિનો હિમોગ્લોબિન એસિડ. બકા બોલવાનું રાખો. શું મળે છે? કાર્બેમિનો હિમોગ્લોબિન એસિડ. ખબર પડી? યાદ રાખવાનું છે આટલું. શું મળ્યું? ફરી બોલો. કાર્બેમિનો હિમોગ્લોબિન એસિડ. અને આ પણ એસિડ છે, માટે આવું વહન પણ 20 થી 25% થતું હોય છે. રાઈટ? આ ખાસ યાદ રાખવાનું. આમ કેટલા સ્વરૂપે CO2 નું વહન થયું? 4. બરાબર? કયા? આરબીસી માં હોય પોટેશિયમ બાયકાર્બોનેટ, રુધિર રસમાં હોય સોડિયમ બાયકાર્બોનેટ, પાછું 10% વાળું પણ રુધિર રસમાં થયું, અને કાર્બેમિનો હિમોગ્લોબિન વાળું પણ રુધિર રસમાં થયું. 5મો પ્રકાર મેં કીધેલો કયો? યાદ કરો. કયો? લખો, મેસેજ કરો મને. 5મો પ્રકાર પણ મેં તમને કીધેલો કયો? યાદ કરો. બરાબર છે. ગુડ. શું આવે? ફોસ્ફેટ બફર. શું આવે છે? ફોસ્ફેટ બફર સ્વરૂપે. અને ફોસ્ફેટ બફર એટલે શું? તો યાદ કરો. જસ્ટ ફટાફટ તમને કહી દઉં છું. આ સમીકરણ શું આવતું હતું? તો Na2HPO4. આ ફોસ્ફેટ બફર છે. CO2 જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે, રાઈટ? CO2 આ પેશીમાંથી આવે છે ત્યારે શું બનાવે? H2CO3.
શું બનાવે? H2CO3 કાર્બનિક એનહાઇડ્રેસ દ્વારા આ H2CO3 ને તોડો. ચલો શું મળ્યું? H+ HCO3 માઇનસ. આને તોડો તો શું મળે? Na+ અને NaHPO4 માઇનસ. તો આમાં NaHCO3 સાથે જોડાઈ જાય છે. આમ NaHCO3 સાથે જોડાઈ ગયો. આ પ્રમાણે આની અંદર સોડિયમ બાયકાર્બોનેટ બને છે. સોડિયમ રુધિરરસમાં થયું અને બાય પ્રોડક્ટ મળી એનું નામ NaH2PO4 એટલે સોડિયમ. યાદ રાખો, સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ. સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ. સમજી ગયા? તો આ પ્રમાણે આની અંદર વહન થાય છે. હવે તમારે અહીંયા કેટલાક મુદ્દા યાદ રાખવાના છે. જેમ કે પહેલાની બુકમાં, પ્રદીપ બુકમાં આપેલું છે એના કરતા થોડા ડિફરન્ટ છે. કયા? તો ધ્યાનથી જોજો. તમારી બુકમાં એકાદ પોઈન્ટ થોડો અહીંયા ચેન્જ કર્યો છે. કે સાંભળજો. ચલો મને જવાબ આપો. પાણી રુધિરમાં હોય કે રક્તકણમાં હોય? બોથ કે નન? પાણીનું અણુ રુધિરરસમાં હોય, રક્તકણમાં હોય, બોથ કે નન? વેરી ગુડ. શું જવાબ આવે? બોથ. કેમ કે અહીંયા પાણીનું અણુ છે, આરબીસી છે, રાઈટ? એ જ પ્રમાણે અહીંયા રુધિરરસમાં છે, બરાબર? એ જ પ્રમાણે અહીંયા પણ રુધિરરસમાં છે. આમ પાણીનું અણુ રક્તકણ અને રુધિરરસ બંનેમાં હોય છે. આ જ પ્રમાણે યાદ રાખજો કે આ જે હિમોગ્લોબિન છે એનું અંશતઃ પ્રમાણ રુધિરરસમાં પણ હોય છે. એનું અંશતઃ પ્રમાણ રુધિરરસમાં પણ હોય છે. પણ જ્યારે હિમોગ્લોબિનની વાત કરે ત્યારે તમારી એનસીઆરટી પ્રમાણે તમારે યાદ રાખવાનું રક્તકણ. હવે આ શું મેં કીધું એ સમજાવું છું. પહેલા અહીંયા જુઓ. આરબીસીમાં સાંભળો, અહીંયા જુઓ. આરબીસીમાં PO2 એ કોની સાથે જોડાયું? આરબીસી HHbO2 સ્વરૂપે. કેટલા ટકા O2 નું વહન આ આરબીસી સ્વરૂપે થાય છે? તો યાદ રાખો, ટકાવાર પ્રમાણો રેડ પેનથી લખું છું. 97%. બોલો કેટલા ટકા? 97%. રાઈટ? યાદ રાખજો. આ જ પ્રમાણે તમને થાય કે આરબીસી ની આજુબાજુ રુધિરરસ જે છે, આ રુધિરરસ દ્વારા આરબીસી ની આજુબાજુ રુધિરરસ દ્વારા O2 નું ટ્રાન્સપોર્ટેશન થઈ શકે? હા, થઈ શકે છે. આ કેટલા ટકા? તો 3%. 3%. યાદ રાખો, 3% O2 નું વહન એ રુધિરરસ દ્વારા થતું હોય છે. આમ અંશતઃ પ્રમાણમાં જે રુધિરરસમાં પાણીમાં ઓગળીને થતું હોય, કાં તો અંશતઃ હિમોગ્લોબિનનું પ્રમાણ હોય એના દ્વારા થતું હોય. ટૂંકમાં વાક્ય ફરી બોલો. શું બોલવાનું? 97% O2 નું વહન આરબીસી દ્વારા, 3% O2 નું વહન કોના દ્વારા? રુધિરરસ દ્વારા. આ જ પ્રમાણે અહીંયા જોઈને બોલજો. CO2 નું વહન 10% કોના દ્વારા છે? ચોપડીમાં 7% લખેલા છે, એટલે જે ટકા પ્રમાણ છે એ અહીંયા લખું છું. 7% એ આ પ્રમાણે રુધિરરસમાં દ્રાવ્ય સ્વરૂપમાં જોવા મળે છે. દ્રાવ્ય સ્વરૂપ એટલે ભૌતિક દ્રાવણ સ્વરૂપે 7 થી 10%. પહેલા એ રીતનું પ્રમાણ હતું 10%, રાઈટ? પણ હવે તમારા સિલેબસમાં 7% આપેલું છે. બીજું ધ્યાનથી જોજો. આ કાર્બેમિનો હિમોગ્લોબિન, હમણાં જ મેં કીધું, વાત કરી મેં કે હિમોગ્લોબિન છે, રાઈટ? CO2 નું વહન કરે છે. તો આ આખો ઘટક, અહીંયા આપણી પાસે જગ્યા નથી, આખો ઘટક શેમાં જોવા મળે છે? તો આરબીસી માં. એટલે હિમોગ્લોબિન જે છે, હિમોગ્લોબિનની પ્રેઝન્ટ, કેમ કે આ
મેઇન હિમોગ્લોબિન છે, રાઈટ, જે 20 થી 25% CO2 નું વહન કરે છે. તો આ રક્તકણમાં જે CO2 નું વહન થાય છે હિમોગ્લોબિન દ્વારા એ 20 થી 25% ગણે છે. હજી બે આંકડા રહ્યા, પણ પહેલા આ બે અને આ બે બોલી જાઓ ફાસ્ટ. ફરી શું બોલાય? O2 નું વહન, O2 નું વહન 97% રક્તકણ દ્વારા થયું, બાકીનું 3% રુધિર રસ દ્વારા થાય છે. ત્યાર પછી લગભગ 20-25% CO2 રક્તકણ દ્વારા વહન પામે છે, રાઈટ, રક્તકણ દ્વારા વહન થાય છે હિમોગ્લોબિન સ્વરૂપે રક્તકણ દ્વારા 20-25%. અને પછી આ આંકડો ઇન્ટરેસ્ટિંગ છે. કયો આંકડો ઇન્ટરેસ્ટિંગ છે? તમારી ચોપડીમાં બધું બદલાઈ ગયું છે. બાયકાર્બોનેટ, બાયકાર્બોનેટ કેટલા ટકા? 70%. કેટલા ટકા? 70%. તો આ જે 70% CO2 નું વહન છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે છે. અને આ બાયકાર્બોનેટ એટલે કયું? બાયકાર્બોનેટ એટલે કયું? અહીંયા જુઓ, કયું? પોટેશિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ. જો આયુષ્ય બોલ્યું કે આરબીસી દ્વારા, પણ આરબીસી એકલું ના બોલાય આયુષ બકા, કેમ કે આમાં બાયકાર્બોનેટ સ્વરૂપે પોટેશિયમ બાયકાર્બોનેટ પણ છે અને સોડિયમ બાયકાર્બોનેટ પણ છે. અને આ પોટેશિયમ બાયકાર્બોનેટ જે છે એ આરબીસી સ્વરૂપે હતું, રાઈટ, અને જે સોડિયમ બાયકાર્બોનેટ છે એ રુધિર રસ સ્વરૂપે હતું. આમ અહીંયા યાદ રાખવાનું છે કે બાયકાર્બોનેટ સ્વરૂપે જે CO2 નું વહન થાય છે એ 70% છે, રાઈટ. એમાં 30% પોટેશિયમ સમજવાનું અને 30-35% સોડિયમ સમજવાનું. તમારી બુકમાં લખ્યું નથી પણ પહેલા હતું. હવે 6 આંકડા પત્યા. આટલું એકવાર ફરી બોલી જાઓ. O2 નું વહન આરબીસી સ્વરૂપે 97%, રુધિર રસ સ્વરૂપે 3%, CO2 નું વહન કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે 20 થી 25%. કાર્બેમિનો હિમોગ્લોબિન એટલે કે આ એસિડ બને છે, માટે આ વહન પણ ઓછું થશે, 20-25%. ત્યાર પછી CO2 એ રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં, દ્રાવ્ય અવસ્થા લખ્યું છે રુધિર રસમાં દ્રાવ્ય 60%, રાઈટ. અને એનું કારણ દ્રાવ્ય અવસ્થા એટલે કાર્બનિક એસિડ બને છે, કોઈ બાયકાર્બોનેટ બનતો નથી. અને 70% બાયકાર્બોનેટ સ્વરૂપે. એમાં બે ભાગ પાડવાના, અડધું સોડિયમ બાયકાર્બોનેટ, અડધું પોટેશિયમ બાયકાર્બોનેટ, રાઈટ. આ પ્રમાણે આની અંદર CO2 નું વહન થાય છે. હવે CO2 ના વહન વાળું અને આ એક પેરેગ્રાફ છે, બંને આપણે જોઈ લઈએ. પહેલા પેજ નંબર 275 પર જો, પહેલો પેરેગ્રાફ 275 પર પહેલો પેરેગ્રાફ જો. O2 અને CO2 ના વહન માટે રુધિર એક માધ્યમ છે. લગભગ 97% O2, બધાનું ધ્યાન નથી, પ્લીઝ ફોકસ કરો. 97% O2 રુધિરમાંના આરબીસી દ્વારા વહન પામે છે. બાકીના 3% O2 નું વહન રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં થાય છે. આશરે 20-25% CO2 રક્તકણ દ્વારા વહન પામે છે, રાઈટ. ત્યાં લખી દેવાનું જે કાર્બેમિનો હિમોગ્લોબિન છે એ લખેલું છે. જો CO2 નું વહન અહીંયા જે લખેલું છે ને એ વસ્તુ અહીંયા લખેલું જ છે, કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે. એટલે અહીં લખવું હોય તો લખી રાખજો, બરાબર, બાકી વાંધો નહીં, હમણાં આવશે જ. જ્યારે 70% બાયકાર્બોનેટ, ત્યાં લખી દો KHCO3 અને NaHCO3 લખી દો. પેન ના હોય તો લઈ આવો, આળસ ના કરો. આગળ 60% CO2 રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં. એનો અર્થ શું? લખો H2CO3. જાનકી રાઘવ ખબર પડે છે ને બકા? જાનકી પ્રજાપતિ સમજ પડી? ઓકે.
ઓકે ચલો આ બધા આંકડા ફાસ્ટ લખીને મને બતાવવાના છે હમણાં જ મોડે લખી દો મોડે આ બધા આંકડા પરફેક્ટ લખો વેટ ના ઉતારતા એક્ઝેક્ટલી આવું જોઈએ 5-10 સેકન્ડમાં ફટાફટ હું જોઉં છું કોણ લખે છે કોણ નહીં ફાસ્ટ ફટાફટ વેજલપુર નિષ્ઠા જલ્દી ફાસ્ટ નિષ્ઠા ચા બા પીવાની હા ઓકે ચલો ગુડ ફાઇન હવે આગળ જો CO2 નું વન CO2 નું વન આયુષ ખ્યાલ આવે છે ને CO2 નું વન વાંચો CO2 હિમોગ્લોબિન દ્વારા કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે 20-25% વહન પામે છે આ જોડાણ CO2 ના આંશિક દબાણ પર ડિપેન્ડ છે PO2 એ આ જોડાણને અસર કરતું પરિબળ છે PO2 વધારે હોવું જોઈએ કે ઓછું પેશીમાં ઓછું બરાબર ગુડ જ્યારે પેશીમાં PCO2 વધુ હોય ગોખવાન નથી સમજીને યાદ રાખો આયુષી સાંભળજો બકા PCO2 વધુ હોય આયુષી બારિયા નિહલ અને PO2 ઓછું હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નું જોડાણ વધુ થાય પરંતુ જ્યારે વાયુ કોષ્ટમાં ઊંધું જોવા મળે વાયુ કોષ્ટમાં PCO2 ઓછું હોય અને PO2 વધુ હોય રાઈટ માટે O2 ફટાફટ RBC માં આવે અને CO2 ફટાફટ વાયુ કોષ્ટમાં આવે ત્યારે CO2 નું જોડાણ વધુ થાય પરંતુ જ્યારે વાયુ કોષ્ટમાં PCO2 ઓછું રાઈટ હા અહીંયા વાયુ કોષ્ટમાં PCO2 ઓછું અને PO2 વધુ હોય ત્યારે CO2 નું કાર્બે હિમોગ્લોબિન માંથી વિયોજન થાય છે ચલો હવે જવાબ આપો જોયા વગર જ્યારે વાયુ કોષ્ટમાં PCO2 નું પ્રમાણ ઓછું હોય ત્યારે સોડિયમ બાયકાર્બોનેટ નું વિયોજન થાય છે ખરું કે ખોટું ટ્રુ કે ફોલ્સ ફેસ એક્સપ્રેશન આપો તો એ ખ્યાલ આવી જશે જો ફરી વિચારો અડધાનું ખોટું છે બગા ના ચાલે ફરી બોલો ફરી વિચારો આયુષ ના ચાલે ખોટું છે જો શું બોલાય આપણે CO2 અહીં લાવવાનું છે માટે સાંભળજો ઝલક ખોટું છે તમારું વાયુ કોષ્ટમાં PCO2 ઓછું હોય એનો અર્થ એ થયો સાંભળો આયુષ બકા અહીંયા જોજો એનો અર્થ એ થયો કે આ CO2 રુધિરમાંથી વાયુ કોષ્ટમાં આવી જાય રાઈટ પણ એનો અર્થ એવો થયો
કે કાર્બેમિનો હિમોગ્લોબિન એસિડ માંથી CO2 છૂટો પડે અથવા પોટેશિયમ બાયકાર્બોનેટ નામની બોટ હતી એમાંથી CO2 નું વિયોજન થાય, કાં તો સોડિયમ બાયકાર્બોનેટની બોટ હતી એમાંથી CO2 નું વિયોજન થાય, કાં તો 7% H2CO3 ની બોટ હતી એમાંથી ટૂંકમાં કોઈ પણ બોટ હોય પેસેન્જર છૂટો પડશે. સમજ્યા? એટલે ખાલી આ લાઈન એકલી જ લખવાની એવું નથી. આ 10મા ધોરણનું બોર્ડ નથી કે આ એક લાઈન એટલે એક જ લાઈન લખવાની અને યાદ રાખવાની. આ 11-12 સાયન્સ છે, એમાં આ રીતના યાદ રાખજો. ક્લિયર ને? ઓકે, ગુડ. ચલો હવે આગળ વાંચો. એટલે કે પેશીમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલા CO2 વાયુ કોષ્ઠમાં મુક્ત થાય. જો પેશીમાંથી જોડાયેલા CO2 વાયુ કોષ્ઠમાં મુક્ત થાય છે. કાર્બનિક એનહાઇડ્રેસ ની ઊંચી સાંદ્રતા, આ કોમન વાક્ય લખે છે. જો અહીંયા જો આ કાર્બેમિનો હિમોગ્લોબિન સાથે CO2 જોડાવા માટે ક્યારેય કાર્બનિક એનહાઇડ્રેસ ના વપરાય. રાઈટ? ક્યારે વપરાય? જ્યારે CO2 પાણી સાથે જોડાય. ટૂંકમાં H2CO3 બને ત્યારે કાર્બનિક એનહાઇડ્રેસ વપરાય. પાછું આ છૂટું પડે ત્યારે વપરાય. પાછું આ CO2 જ્યારે RBC માં પાણી સાથે જોડાય KHCO3 સ્વરૂપે ત્યારે કાર્બનિક એનહાઇડ્રેસ વપરાય. હું નેટમાં સવાલ પૂછીશ ક્યારે કાર્બનિક એનહાઇડ્રેસ ન વપરાય ત્યારે બાપતા ના. ચલો હવે આગળ ક્યારે વપરાય? આ CO2 એ રુધિર રસમાં પાણી સાથે પ્રક્રિયા કરે, કાલે જોયું હતું, અને NaHCO3 બનાવે છે. આ રાઈટ, CO2 પાણી સાથે, ત્યારે કાર્બનિક એનહાઇડ્રેસ વપરાય. પણ અહીંયા કોમનલી કીધું છે કે કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની ખૂબ જ ઊંચી સાંદ્રતા રક્તકણમાં હોય છે. રાઈટ? અને ઓછી સાંદ્રતા રુધિર રસમાં હોય છે. હવે અહીંયા જુઓ, આમાં વધુ સાંદ્રતા RBC માં કે રુધિર રસમાં? RBC માં હોય છે. રાઈટ? છતાં તમારે યાદ રાખવાનું, હમણાં એક વાક્ય આવ્યું હતું કે બાયકાર્બોનેટ સ્વરૂપે 70% વહન થાય. રાઈટ? કેટલા ટકા વહન થાય છે? 70% વહન થાય. આ 70% માં પોટેશિયમ બાયકાર્બોનેટ પણ હોય અને સોડિયમ બાયકાર્બોનેટ પણ હોય. રાઈટ? પણ એમાં તમારે ઘણી બધી એરરલેસ પ્રદીપ બુકમાં લખ્યું છે 30-35% પોટેશિયમ, 30-35% સોડિયમ. એટલે આ પ્રમાણે. બાકી એવું પૂછાય કાર્બનિક એનહાઇડ્રેસ ની સાંદ્રતા ક્યાં વધારે? તો RBC માં વધારે છે. પણ આ RBC માં સાંદ્રતા વધારે એટલે RBC સ્વરૂપે CO2 નું વહન વધારે થશે એવું જરૂરી નથી. રાઈટ? ખબર પડી? કોઈક પાસે વધારે પૈસા હોય તો એ વધારે જ વાપરશે એવું જરૂરી નથી. એના જેવું છે કે કાર્બનિક એનહાઇડ્રેસ નું પ્રમાણ ક્યાં વધારે? RBC માં, રુધિર રસ કરતા. પણ એનું જોડાણ તો બંનેનું એવરેજ થતું હોય છે. માટે વાત કરવી, રક્તકણમાં ઊંચી સાંદ્રતા છે અને રુધિર રસમાં ઓછી છે. આ ઉત્સેચક બંને દિશામાં સાનુકૂળ બનાવે છે. જોડે કૌંસમાં લખો દ્વિમાર્ગી. લખો દ્વિમાર્ગી. જોડે અને તોડે. બારિયા નેહલ વાતો ના કરો પેરેન્ટ્સ જોડે. હમણાં એ ભણી લો. 7 વાગે વાતો ઘર કરજો. આ જોડે પણ છે અને તોડે પણ છે. આગળ જો, CO2 વત્તા H2O will give H2CO3 in a presence of carbonic anhydrase. આ H2CO3 will be break down into H plus and HCO3 minus in a presence of carbonic anhydrase. હવે પાછું એનું રિપીટ કર્યું છે. શું લખ્યું છે? પેશી સ્તરે અપચયના લીધે. અપચય એટલે લખો તૂટવું. જો આમાં એક વસ્તુ સમજાવું, સાંભળજો.
આ તમે છો, ગુડ છો એટલા માટે, બાકી આ વસ્તુને નોર્મલી હું બતાવી શકું છું, પણ આમાં આ વાક્યને એક્ઝેક્ટ સમજીએ. તમે ખબર છે કે અંગ હોય, અંગ શેનું બને? પેશીનું. પેશી શેની બને? કોષની. રાઈટ? તો ધારો કે આ કોષ છે. જવાબ આપો. કોષમાં કણાભસૂત્ર હોય? યસ, કણાભસૂત્ર હોય છે. આ કણાભસૂત્ર છે, સમજો. હવે આ કણાભસૂત્ર એ CO2 ઉત્પન્ન કરે? યસ ઓર નો? યસ ઓર નો? યસ, વેરી ગુડ. કેમ? દિશા, તો યાદ કરો કે આ O2 કેમ જાય છે. યાદ કરો, આપણે લગભગ 3 મહિના પહેલા ભણ્યા હતા. 3 મહિના પહેલા આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા 3 મહિના પહેલા? આપણે ભણ્યા હતા કે ગ્લુકોઝ એ આગળ શક્તિ બનાવવા માટે DHAP અને PGL માં ફેરવાય છે. આગળ જતા ક્રેબ્સ ચક્ર ચાલે છે. આ F1 અંગિકા દ્વારા ATP બન્યા હતા. પણ આ બધું થયું કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં. માટે આને જારક શ્વસન બોલાતું હતું. શું બોલાય? જારક શ્વસન. આ જારક શ્વસન સાથે સાથે કોઈક વાયુ મુક્ત થતો હતો. યાદ કરો, ડીકાર્બોક્સિલેશન થયું હતું. અહીંયા, અહીંયા અને અહીંયા. યાદ આવ્યું ને? કેટલા ડીકાર્બોક્સિલેશન થયા હતા? 3. પણ જ્યારે આ ચક્ર રિપીટ થાય છે ત્યારે ફરીથી ડીકાર્બોક્સિલેશન થાય છે. આમ ટોટલ 6 ડીકાર્બોક્સિલેશન થયા. રાઈટ? આમ CO2 મુક્ત થાય છે. આમ આ ક્રિયાનું નામ શ્વસન, અને શ્વસનની ક્રિયાને અપચય બોલાય છે. શ્વસનની ક્રિયાને અપચય બોલાય છે. અને આમાં મેં તૂટવું એવું કેમ લખાયું? તો તૂટવું એટલે કે ગ્લુકોઝનું તૂટવું. સમજ્યા? તો હવે આટલું લખી દો. જે હમણાં 1.5 મહિનાથી આવે છે લેક્ચરમાં એને આ ખબર નહીં પડે, પણ જે પહેલેથી આવે છે એને ખબર પડી ગઈ હશે. રાઈટ? ચલો લખી દો. ત્યાં એક વાક્ય લખી દો. ખુશી લખજો વાક્ય. અપચય એટલે કે જારક શ્વસન દરમિયાન O2 ની હાજરીમાં ગ્લુકોઝનું તૂટવું. O2 ની હાજરીમાં ગ્લુકોઝનું તૂટવું એટલે કે CO2 બનવું. ફરી રિપીટ કરું છું ભાવિન. જારક શ્વસન, અહીંયા લખાયું મેં, જારક શ્વસન એટલે કે O2 ની હાજરીમાં ગ્લુકોઝનું કોષમાં તૂટવું. O2 ની હાજરીમાં ગ્લુકોઝનું કોષમાં તૂટવું. તેમજ અક્ષય ખબર પડે છે ને બકા? તેમજ CO2 નું ઉત્પાદન થવું, કાં તો ઉત્પન્ન થવું. તેમજ CO2 નું ઉત્પન્ન થવું. આ ક્રિયાને બોલાય છે શ્વસન. આ ક્રિયાને બોલાય છે શ્વસન. સમજી ગયા? હા, આયુષ. ક્રેબ્સ ચક્રમાં ટોટલ 15 ATP હતા. રાઈટ, બરાબર છે. એ બધું રિપીટ કરાવીશું આપણે રિવિઝનમાં. ચલો હવે આટલું થયું. હવે વાક્ય વાંચો કે પેશી સ્તરે અપચયના કારણે એટલે કે CO2 ઉત્પાદન થવાના કારણે આંશિક દબાણ એટલે કે PCO2, જો ચોપડીમાં, જો ચોપડીમાં જો, હા, આંશિક દબાણ પહેલી લાઈન ઊંચું હોય છે. તેથી CO2 એ રુધિરમાં પ્રસરણ પામે છે. એ રક્તકણ હોય કે રુધિર રસ હોય. અને H+ અને
HCO3 માઇનસ બનાવે છે. વાયુ કોષ્ઠ સ્તરે અહીંયા ઊંધું આવશે. વાયુ કોષ્ઠ સ્તરે જ્યારે PCO2 નીચું હોય ત્યારે પ્રક્રિયા વિરુદ્ધ થાય, તૂટી જાય. એમ જે CO2 અને H2O બને છે, CO2 અને H2O કઈ રીતે બને તો યાદ કરો, મેં તમને કીધેલું જ છે, રાઈટ. H2CO3 હોય તો શું બને? CO2 મળે અને H2O મળે, રાઈટ. એટલે CO2 અને H2O પણ બની શકે એવું કે છે. દર વખતે H+ HCO3 માઇનસ જ બનશે એવું જરૂર નથી. આ રીતે પેશી સ્તરે CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે. એ સોડિયમ બાયકાર્બોનેટ હોય કે પછી યસ પોટેશિયમ બાયકાર્બોનેટ હોય. અને વાયુ કોષ સ્તરે વહન પામેલ CO2 બહાર મુક્ત થાય છે. પ્રત્યેક 100 ml 4 ml CO2 મુક્ત થતું હોય છે. O2 5 ml હતું, રાઈટ, જ્યારે CO2 4 ml છે. હવે આગળનો ટોપિક જોતા પહેલા ઓક્સિજનનું વહન અને CO2 નું વહન બંનેનું વહન એક એક વાર કમ્પેરિઝન કરી લો 10 સેકન્ડમાં. લખવાનું નથી, ટાઈમ નહીં બગાડવો, કમ્પેર કરી લો બકા ફટાફટ. બંને ટોપિકની કમ્પેર કરી લો તમારી જોડે. અક્ષય જલ્દી ફટાફટ ફાસ્ટ. આંખ બંધ કરીને મોઢે વિચારો, બનો, બોલો. જીયા જેન્સી ખબર પડે છે ને બકા? ઓકે, આનો ફોટો પાડ દો એટલે લખવામાં તમારો ટાઈમ બચે. હા, કાલનો ને આજનો વિડીયો મોકલી દઈશ હા ક્રિશ, 100%. ચલો હવે અહીંયા જો, કાલે આપણે એક રોગ બોલ્યા હતા. કયો ભણ્યા હતા વૃંદા બકા? કયો રોગ ભણ્યા હતા? એમ્ફીસેમા, બરાબર. એને એક વાક્યમાં મને જવાબ લખીને બતાવો, એક જ વાક્યમાં. ઇંગ્લિશ, ગુજરાતી, સ્પેલિંગ મિસ્ટેક ચાલશે, ફટાફટ. યસ, બરાબર છે. વાયુ કોષ્ઠની સ્થિતિસ્થાપકતાનો રોગ. યાદ આવ્યું ને? શું હતું? વાયુ કોષની હળવી સ્થિતિસ્થાપકતાનો રોગ, જેના લીધે વાયુ કોષ પૂરા સંકોચાય ના, રાઈટ. તો એમાંથી CO2 બહાર નીકળે ના. અને આપણે હમણાં જ ભણ્યા કે જ્યારે PO2 અહીંયા, અરે PCO2 અહીં ઓછું હોય ને, રાઈટ, તો જ CO2 આવે અને તો જ જાય. પણ અહીંયા સંકોચન પૂરતું ના થાય તો CO2 બહાર નીકળે નહીં. CO2 બહાર નીકળે ના, એનો અર્થ કે અંદર વાયુ ભરેલો રહે. પૂનમ ધ્યાન નથી તારું. એનો અર્થ કે અહીંયા વાયુ ભરેલો રહે, જેથી O2 અંદર ઓછું આવશે, રાઈટ, જેથી હૃદયને ઓછું મળે. ખ્યાલ આવ્યો ને? ઓકે, ગુડ. તો આ પ્રમાણે આની અંદર હવે અત્યારે જોવાનું છે લાસ્ટ જે બે રોગ છે, એમાં ન્યુમોનિયા રોગ છે. ન્યુમોનિયા, આ ન્યુમોનિયા એટલે શું? તો ન્યુમોનિયા એ બેક્ટેરિયા દ્વારા થાય છે, જેનું નામ છે
કોકસ ન્યુમોની, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. કોકસ ગોળાકાર બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા કઈ રીતે કોને નુકસાન કરે છે? તો આ બેક્ટેરિયા સીધા ફેફસાના વાયુકોષ્ઠને નુકસાન કરે છે. આની આગલો રોગ પણ ફેફસાના વાયુકોષને નુકસાન કરતો હતો, પણ પેલો વાયુકોષની સ્થિતિસ્થાપકતાનો રોગ છે. જ્યારે આ વાયુકોષ્ઠનો તીવ્ર ચેપ છે. વાયુકોષ્ઠનો તીવ્ર ચેપ. તમને થશે તીવ્ર ચેપ એટલે શું? તો સાંભળો, આ શ્વાસ નળી છે, આ શ્વાસ વાહિની છે. આગળ જતા આ જ્યારે વાયુકોષ્ઠ છે, જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની કોઈના ગળફા દ્વારા કાં તો કોઈના શરદી ખાંસી દ્વારા હવામાં ફેલાયો હોય, આ ન્યુમોની બેક્ટેરિયા એ શ્વાસ નળી દ્વારા વાયુકોષ્ઠમાં આવે છે. આ વાયુકોષ્ઠમાં અત્યારે નોર્મલ મર્યાદિત માત્રામાં બેક્ટેરિયા છે, પણ વાયુકોષની અંદરની દિવાલ, યાદ કરો લાદીસમ અધિચ્છદ પેશી, જ્યારે આ બેક્ટેરિયા આ લાદીસમ અધિચ્છદને નુકસાન કરે ત્યારે લાદીસમ અધિચ્છદ કોષમાંથી આ બધું પ્રોટીનિક દ્રવ્ય વાયુકોષ્ઠમાં નીકળે છે. કયું દ્રવ્ય છે? પ્રોટીનિક દ્રવ્ય. યાદ રાખો, પ્રોટીનિક દ્રવ્ય એ વાયુકોષ્ઠમાં નીકળે છે. આમ આ વ્યક્તિ માટે નુકસાન છે, પણ બેક્ટેરિયાને તો જલસા પડી ગયા કે બેક્ટેરિયાને પ્રોટીન મળે એટલે એને તો જોઈતો ખોરાક મળ્યો વૈભવી. આના લીધે આ બેક્ટેરિયા એકમાંથી હજારો થઈ ગયા, અને આ હજારો બેક્ટેરિયા એક નહીં ઘણા બધા વાયુકોષને નુકસાન કરે, કેમ કે અબજોની સંખ્યામાં વાયુકોષ હોય છે. આ બધા વાયુકોષ ને નુકસાન કરશે, બધી પ્રવાહી ભરાઈ જાય તો હવે વાયુ પૂરતો આવી શકે નહીં. હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, સાંભળો. અહીંયાથી હું સ્પ્રે મારું, આરામથી સામે પહોંચી જશે, પણ અંદર રૂમમાં પાણી ભરેલું હોય અને હું સ્પ્રે મારું તો બોલો ત્યાં સુધી પહોંચે નહીં. તો આ જ છે કે વાયુ આ પ્રવાહી ના હોય તો વાયુ પરફેક્ટલી અંદર ગોઠવાઈ જાય, રાઈટ? પણ એ પ્રવાહી ભરેલું છે, વાયુ અહીંયા સુધી આવે પછી અંદર વધારે જઈ શકે નહીં. હવે પૂનમ અહીં જો, કયો વાયુ? O2. વાયુ ના આવે એનો અર્થ કે O2 અંદર ઓછો જાય. O2 અંદર ઓછો જાય એનો અર્થ કે અહીંયાથી હૃદયમાં કયા કર્ણકમાં? ડાબા કર્ણકમાં આ O2 ઓછો આવશે. એનો અર્થ અંગને પણ કેવો મળે? ઓછો મળે. સમજ્યા? અને જેના લીધે અંગોને O2 ઓછો મળે, જેના લીધે નખ એ વાદળી રંગના થઈ જવા, રાઈટ? સ્કિન પણ થોડી વાદળી રંગની થઈ જવી, કે જ્યારે આની અંદર હા એટીપી ના બને 100% ક્રિસ ક્રિસ પૂછે છે એટીપી બને? ના, ઓછા બનશે. આ ન્યુમોનિયામાં માથાનો દુખાવો, શ્વસન રોગનો આ ભયંકર રોગ છે, રાઈટ? અને ચેપી રોગ છે. આના વિશે વધારે જાણવું હોય તો યુટ્યુબ પર રોનક પ્રજાપતિ સરમાં ટાઇફોઇડ અને ન્યુમોનિયા એવું સર્ચ કરજો, ટાઇફોઇડ અને ન્યુમોનિયા, તો તમને જોવા મળશે. કેમ કે આ બધું જ પાછું 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 8 માં આવે છે, રાઈટ? પણ તમારી બુકમાં ન્યુમોનિયાની બહુ માહિતી નથી, પણ આ જરૂરી છે કે ન્યુમોનિયા એ પણ વાયુ સંબંધિત રોગ છે અને વાયુકોષનો તીવ્ર ચેપ છે. થઈ ગયું? પેલો વાયુકોષનો સ્થિતિસ્થાપકતાનો રોગ છે, જ્યારે આ વાયુકોષનો તીવ્ર ચેપ છે. ફાસ્ટ લખી દો, જલ્દી ફાસ્ટ લખી દો. ન્યુમોનિયા એટલે શું? જલ્દી.
4 વાગે પાછું જોઈન થવાનું નથી. હા, લખાઈ ગયું. ઓકે, ચલો. આવતીકાલે રેગ્યુલર, આવતીકાલે સવાર 6 વાગે તમે રેડી છો? હા, તો 6 વાગે ડન કાલે. ઓકે, ચલો હવે અહીંયા જોજો, સાંભળો. હવે બીજો એક રોગ છે જેમાં શું કે છે, રોગનું નામ છે અસ્થમા. અસ્થમા કાં તો દમ. તમને ખબર છે કે અમુક દાદા દાદી પેલો પંપ વાપરે છે, ફૂસફૂસ પંપ, ખબર છે કેમ? તો તમને સમજાવું કે એમને આ રોગ હોય છે અસ્થમા. તમને તે અસ્થમા શું રોગ છે? તો અસ્થમા એક પ્રકારનો શ્વાસ નળી માં એલર્જીક રોગ છે. આ એલર્જીક રોગ એટલે શું સમજાવું કે આ વ્યક્તિ જ્યારે કોઈ પણ એલર્જનના સંપર્કમાં આવે, એલર્જન એટલે શું? તો એલર્જી કરતો ઘટક, એ પછી ધૂળ હોય કે પછી પરાગરજ હોય કે કોઈ પણ ઘટક. ઘણાને નહીં ધૂળની એલર્જી હોતી, ઘણાને ખટાશની એલર્જી હોતી, રાઈટ? એનો અર્થ કે ખાટું ખાય તો એના શરીરમાં એટલા બધા એન્ટીબોડી બને અને એને બોલાય એલર્જી. એટલે વધુ પડતો પ્રતિચાર, એને બોલાય એલર્જી. એન્ટીબોડી સારા કે ખોટા? સારા, પણ વધારે પડતા બની જાય એ ખોટા. સમજ્યા? તો આમાં એ જ કે છે કે અસ્થમા રોગ એટલે દમ, અને આ શ્વાસ નળીમાં એલર્જી જોવા મળે છે. આ શ્વાસ નળીમાં એલર્જી જોવા મળે છે, એના લીધે શ્વાસમાં તકલીફ પડે છે, પણ એના કરતા વધારે ઉચ્છ્વાસમાં તકલીફ પડે છે. શ્વાસમાં તકલીફ પડે છે, પણ એના કરતા વધારે ઇફેક્ટ અસ્થમામાં ઉચ્છ્વાસમાં જોવા મળે છે. અને આમ આ જે ઉચ્છ્વાસમાં અસર થાય છે, આની સામે કોઈ સોલ્યુશન કરું? તો હા, સોલ્યુશન છે શ્વાસ નળી નો વિસ્તાર કરતી દવા વાપરવાની. શ્વાસ નળી નો થોડો પહોળી કરતી દવા વાપરવાની. એટલે લખું છું, શ્વાસ નળીનો વિસ્તાર કરતી દવા વાપરવાની. કાં તો એલર્જી સામે રક્ષણ માટે એન્ટીહિસ્ટેમાઇન નામની દવા વાપરવામાં આવે છે. કેમ કે એલર્જીમાં હિસ્ટેમાઇન જેવા દ્રવ્યો નીકળતા હોય છે. 12મા ધોરણમાં તમે ભણશો ત્યારે આવશે ચેપ્ટર નંબર 8માં કે આપણા શરીરમાં કેટલાક માસ્ટ કોષ છે. આ માસ્ટ કોષ એ હિસ્ટેમાઇન જેવા દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. તમને તો એક ખોટો સ્ત્રાવ કર્યો. ના, ખોટો નથી, સારા માટે છે. હું તમને સમજાવું, સાંભળો. ધારો કે ધૂળ છે, આપણી બોડી ધૂળ સામે ફાઇટ આપી શકતી નથી. એટલે કે આપણી બોડીમાં બહુ બધા એન્ટીબોડી બને છે ધૂળ સામે. એનો અર્થ કે એલર્જી છે. સમજજો, એનો અર્થ કે એલર્જી છે. ધ્યાનથી સાંભળજો. આ એલર્જી સાથે સાથે માસ્ટ કોષ હિસ્ટેમાઇન નીકળે છે, જેના લીધે આપણને ખંજવાળ આવે છે, કાં તો નાની ફોલ્લી થાય છે. મને કહો, ધારો કે નાની ફોલ્લી થઈ જ ના હોત, છીંકો આવી જ ના હોત, ખંજવાળ આવી જ ના હોત, તો તમને ખબર પડતી કે તમને એલર્જી થઈ? તમને ખબર પડતી ના. માટે આમાં એ જ કે છે કે હિસ્ટેમાઇન એ માસ્ટ કોષ ઉત્પન્ન કરે છે અને તમને ખબર પાડે છે. શું ખબર પાડે છે? કે તમને એલર્જી થઈ છે. સમજી ગયા? આ પ્રમાણે એલર્જીની સામે એન્ટીહિસ્ટેમાઇન વાપરવાનું. આવા બીજા દ્રવ્યો પણ છે, પણ એ 12માં આવશે. જેમ કે હિસ્ટેમાઇન, સેરોટોનિન, હિપેરિન. લખવું હોય તો લખી રાખજો. હિસ્ટેમાઇન, હિપેરિન અને સેરોટોનિન.
એ બધું માસ્ટ કોષ દ્વારા નીકળે છે. ફાસ્ટ. હવે મારે 12માનો લેક્ચર છે, બરાબર, એટલે હું અહીંયાથી મીટિંગ એન્ડ કરીશ.